નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ એવી બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર મિત્રો. તો મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય છે સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર નંબર 8 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતરનું સ્વાધ્યાય પોથીનું મિત્રો સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી એ પણ પૂરેપૂરો જોવાનો છે. અને હા, પસંદ આવે તો તમારે એક લાઈક કરી દેવાની છે. નંબર 1 છે, 9મી સદીમાં સ્થાપવામાં આવેલ મહોદયપુરમનું ચેર રાજ્ય હાલના કયા રાજ્યનો એક ભાગ હતું? તો ઓપ્શન નંબર ડી, કેરળનો. નંબર 2 છે, કેરળની સંસ્કૃતિ કઈ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે? તો ઓપ્શન નંબર એ, મલયાલમ સંસ્કૃતિ. નંબર 3 છે, ગુજરાતી ભાષાની જનની કઈ છે? તો બ્રજ છે. નંબર 4 છે, કયા સાહિત્યકારની કલમે ગુજરાતી ભાષાનો સાહિત્ય યુગ શરૂ થયો? ઓપ્શન નંબર બી, નરસિંહ મહેતાની. નંબર 5 છે, કયા સાહિત્યકારને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે? તો ભાલણને. નંબર 6 છે, બરસામાં ઉજવાતી હોળી કયા નામે ઓળખાય છે? લઠમાર હોળી. ઓપ્શન નંબર ડી છે. નંબર 7 છે, બરસાના કોનું જન્મસ્થાન છે? તો રાધાજીનું. નંબર 8 છે, તમિલનાડુ રાજ્યનો મુખ્ય તહેવાર કયો છે? પોંગલ છે. નંબર 9 છે, કેરળનો મુખ્ય તહેવાર કયો ઉજવાય છે? ઓણમ છે. નંબર 10 છે, પોગલ એ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? તમિલનાડુ છે. નંબર 11 છે, ઓણમ એટલે કે ઓનમ એ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? ઓપ્શન નંબર સી, કેરળનો. નંબર 12 છે, ઈદ ઉલ ફિત્રને કઈ ઈદ તરીકે ઓળખવામાં આવે છે? રમઝાન ઈદ તરીકે. પારસીઓનો મુખ્ય તહેવાર કયો છે? તો પતેતી છે. સિંધુ ભાઈ બહેનોનો તહેવાર કયો છે? તો ચેટીચંદ છે. તરણેતરનો મેળો કયા રાજ્યમાં ભરાય છે? કયા જિલ્લામાં ભરાય છે? સુરેન્દ્રનગરની અંદર. નંબર 16 છે, ભાદરવી પૂનમનો મેળો કયા જિલ્લામાં યોજાય છે? તો અંબાજી છે, બનાસકાંઠાની અંદર. ચિત્ર વિચિત્રનો મેળો કયા જિલ્લામાં યોજાય છે? સાબરકાંઠાની અંદર. ઓપ્શન નંબર સી છે. કથન કરે શું કથક કહાવે આ યુક્તિ કયા નૃત્ય સાથે જાણીતી છે? તો કથક સાથે. કથકલી એ કયા રાજ્યની નૃત્ય પરંપરા છે? તો કેરળની. નંબર 20 છે, કયા નૃત્યના લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર છે? મણિપુરીના. નંબર 21 છે, તમિલનાડુનો તાંજોર જિલ્લો કયા નૃત્યનું ઉદ્ભવ સ્થાન ગણાય છે? તો ભરતનાટ્યમનું. નંબર 22 છે, નાટ્યશાસ્ત્રની રચના કોણે કરી હતી? તો ભરત મુનિએ. નંબર 23 છે, કુચીપુડી નૃત્યનો ઉદ્ભવ કયા પ્રદેશમાં થયો હતો? તો આંધ્રપ્રદેશની અંદર. નંબર 24 છે, આસામ રાજ્યનું પ્રસિદ્ધ નૃત્ય કયું છે? તો બિહુ છે. નંબર 25 છે, કયા રાજ્યોમાં જૈન ગ્રંથોમાં અનેક લઘુ ગ્રંથો ચિત્રો જોવા મળે છે? તો રાજસ્થાન અને ગુજરાત. ભાનુદત્તના કયા પુસ્તકમાં વિશિષ્ટ લઘુચિત્રો જોવા મળે છે? તો રસમંજીરમાં. નંબર 27 છે, કઈ ચિત્રશૈલીની પહાડી ચિત્રકલા તરીકે ઓળખવામાં આવે છે? તો કાગડા શૈલીની. 28 નંબર, કઈ સ્થાપત્ય શૈલીમાં નાગર અને દ્રવિડ શૈલીનું મિશ્રણ જોવા મળે છે? તો વેસર આવશે. એના પછી ખાલી જગ્યાઓ છે. નંબર 1 છે, ખાલી જગ્યા એ કેરળની મુખ્ય ભાષા છે? તો મલયાલમ છે. નંબર 2 છે, બંગાળી ભાષાનો ઉદ્ભવ ખાલી જગ્યા ભાષામાંથી થયો હોવાનું મનાય છે? તો સંસ્કૃત ભાષામાંથી. કવિ ભાલાને સૌ પ્રથમ પોતાની રચનામાં ગુજરાતી ભાષાનું ગુર્જર ભાષાની સંજ્ઞા આપી છે? રાજા અનંત વર્માને ખાલી જગ્યાનું મંદિરનું નિર્માણ જગન્નાથ મંદિર છે. હોળીનો બીજો દિવસ એટલે ખાલી જગ્યા તરીકે ઓળખાય છે? ધૂળેટી તરીકે ઓળખાય છે. નંબર 6 છે, લોહડી ખાલી જગ્યા લોહડીનો તહેવાર મુખ્યત્વે પંજાબમાં યોજાય છે. નેક્સ્ટ મિત્રો, પોગલ તહેવાર તમિલ મહિલા ખાલી જગ્યાના પ્રથમ દિવસે ઉજવે થાય આવશે. ભારતમાં પશ્ચિમ બંગાળ રાજ્યમાં દુર્ગા પૂજાના તહેવારનું ખૂબ જ મહત્વ છે. નંબર 9 છે, ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ 25 સપ્ટેમ્બરને ખ્રિસ્તી લોકો ખાલી જગ્યા તરીકે ધામધૂમથી શ્રદ્ધાથી ઉજવે છે. નાતાલ આવશે.
નંબર 10 છે અવેસ્તા એ પારસીના લોકોનું પવિત્ર પ્રાર્થના ગ્રંથ છે. નંબર 11 સિંધી અને ભાઈ બહેનો ચૈત્ર સુદ બીજના દિવસે પોતાના ઈષ્ટદેવ ખાલી જગ્યાએ શોભાયાત્રા કાઢે છે ઝૂલેલાલ. નંબર 12 છે ભવનાથનો મેળો જૂનાગઢમાં કયા જિલ્લામાં યોજાય છે? ભવનાથની અંદર. નંબર 13 છે ખાલી જગ્યાનો મેળો રૂપાલ અને ગાંધીનગર જિલ્લામાં યોજાય છે. તો પલ્લી. કથક શબ્દ ખાલી જગ્યા પરથી ઉતરી આવ્યો છે. કથા ખાલી જગ્યા નૃત્યનો આત્મા છે. અભિનય. કુચીપુડીનો ઉદ્ભવ ખાલી જગ્યાની કુચીપુડી નામના ગામમાં થાય છે આંધ્રપ્રદેશની અંદર. બ્રિટિશ શાસકો આજના રાજસ્થાનને રાજપૂતોના તરીકે ઓળખાય છે. સુરવીરની ગાથા કાવ્ય અને ગીતો દ્વારા ગાવામાં આવતી હતી. સૂફીવાદના મતે ધર્મ એટલે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ અને માનવતાની સેવા છે. ગુજરાતમાં અહમદ ખટ ગઝબનો મહાન વીર તરીકે થાય છે. નંબર 21 દક્ષિણ ભારતમાં વિકસેલી સ્થાપત્યની શૈલીને ખાલી જગ્યા શૈલી તરીકે ઓળખવામાં આવે છે. દ્રવિડ આવશે. સ્થાપત્ય છે મિત્રો ખાલી જગ્યા શૈલીના નાગર દ્રવિડ શૈલીનું મિશ્રણ જોવા મળે છે. તો વેસર આવશે. તેઓ ખરા ખોટા મિત્રો જોઈ શકો છો આપ. એના પછી જોડકા આપણે જોઈ લેવાના છે મિત્રો. જોડકાની અંદર ખાસ તમને જે આવડતા કરી દેવાના છે. બરાબર છે. પછી આપણે જોઈ લઈશું. પછી મિત્રો 1-2 વાક્યમાં પ્રશ્નો છે. બરાબર. પ્રશ્નો પણ ખાસ તમારા મિત્રો વિડીયો સ્ટોપ કરીને લખતું જોવાનું છે. બરાબર છે. વિડીયો સ્ટોપ કરીને લખશો તમારો વિડીયો લોંગ ના બને એના માટે કરીને ખાસ કરીને અહીંયા સ્ક્રોલ કરીએ છીએ આપણે, કારણ કે તમારું ભવિષ્ય તમારા હાથમાં છે. બરાબર. તો વિડીયો લોંગ ના બને એના માટે કે હું થોડી સ્પીડથી કરી રહ્યો છું. મંદિરની સ્થાપત્ય શૈલીના કેટલા પ્રકાર છે અને કયા કયા? તો 3 પ્રકાર છે. નાગર શૈલી, દ્રવિડ શૈલી અને વેસર શૈલી. ટૂંકમાં ઉત્તર લખવાના પછી મિત્રો ખાસ વિડીયો સ્ટોપ કરીને લખતું જવાનું છે. બરાબર છે. અમદાવાદની રથયાત્રાનું આયોજન કેવી રીતે થાય છે? લઘુચિત્રોના કયા કયા જોવા મળે છે? આપણો મહત્વનો પ્રશ્ન છે. ગુજરાતી ભાષાનો વિકાસ પોગલ તહેવાર કથકલી નૃત્ય, રાજપૂતની વીરતા ભરી ગાથાઓ. તો મિત્રો આ છે આપણો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય ને ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. તો ફરી મળીશું. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.